ઇતિહાસમાં ખબર છે એક એવી ઘટના બની જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. એક સવારે એક કબર ખાલી મળી. હવે આ કોઈ અંતની વાર્તા નથી, બિલકુલ નહીં, પણ એ એક એવી જબરદસ્ત શરૂઆતની વાત છે જેણે આશાને, હોપને એક નવો જ અર્થ આપ્યો. તો ચાલો આજે આપણે સાથે મળીને ઈસ્ટરના આ ઊંડાણને, એના ગહન સંદેશને સમજીએ. અને બધું શરૂ થાય છે આ શબ્દોથી. જરા કલ્પના તો કરો, શોકમાં ડૂબેલી કેટલીક સ્ત્રીઓ, અને અચાનક એમને આ સાંભળવા મળે, તમે જીવતાને મરેલા વચ્ચે કેમ શોધો છો? આ માત્ર એક જવાબ નહોતો. અરે, આ તો એક એવો મોટો ખુલાસો હતો જે આખી દુનિયાને હંમેશ માટે બદલી નાખવાનો હતો. ખાલી કબરનું રહસ્ય અહીંથી શરૂ થાય છે. ઓકે, તો આપણી આ સમજની સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલું, ખાલી કબરનો સંદેશ શું છે? બીજું, નિરાશાના સમયે પણ ઈશ્વર કેવી રીતે કામ કરે છે? ત્રીજું, ભય કેવી રીતે હિંમતમાં બદલાય છે? ચોથું, આ સારા સમાચાર બધા માટે કેમ છે? અને છેલ્લે, પાંચમું, આ બધી વાતનો આજના આપણા જીવન માટે શું અર્થ છે? ચાલો શરૂ કરીએ. તો ચાલો આપણા પહેલા મુદ્દા પર આવીએ. આ ખાલી કબરનો અસલી સંદેશ છે શું? જુઓ, સામાન્ય રીતે તો કબર એટલે અંત, બરાબર ને? પણ અહીં આખી વાત જ ઉલટી છે. એ કોઈની ગેરહાજરી નથી બતાવતી, પણ એક નવી શરૂઆતની સૌથી શક્તિશાળી ઘોષણા બની જાય છે. અને આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે કે ખાલી કબર એ કોઈ જૂની ઐતિહાસિક ઘટના માત્ર નથી. ના, એ તો એક જીવંત પુરાવો છે. એક એવી જાહેરાત છે કે માણસનો જે સૌથી મોટો દુશ્મન છે, એટલે કે મૃત્યુ, એને હરાવી દેવામાં આવ્યું છે. અને ખબર છે, આશાનો જે સાચો સંદેશ છે ને, એ અહીં જ છુપાયેલો છે. જરા વિચારો, આપણા પોતાના જીવનમાં પણ કેટલીય વાર એવું નથી લાગતું કે બસ હવે બધું પૂરું, જાણે એક અંત આવી ગયો હોય? પણ આ ઘટના આપણને શીખવે છે કે જ્યાં આપણને અંત દેખાય છે ત્યાં ઈશ્વર એક ચમત્કારિક નવી શરૂઆત કરી શકે છે. ચાલો હવે આપણે થોડું એ સમયમાં પાછા જઈએ અને એ લોકોના દૃષ્ટિકોણથી જોઈએ જેઓ ત્યાં હતા. એ શિષ્યો અને ઈસુના અનુયાયીઓ. એમના માટે તો આશાનું કોઈ કિરણ જ નહોતું બચ્યું. ચારે બાજુ ફક્ત નિરાશા, ઊંડું દુઃખ. એમને તો એવું જ લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું. જરા એ માહોલની કલ્પના કરો. શિષ્યો ડરના માર્યા છુપાઈ ગયા હતા. સ્ત્રીઓ એ તો બસ શોકમાં જ હતી. દરેકને એવું જ લાગી રહ્યું હતું કે જે એક આશા હતી એ હવે હંમેશ માટે પૂરી થઈ ગઈ. પણ અહીં જ આખી વાત બદલાઈ જાય છે. બરાબર એ જ ક્ષણે જ્યારે માણસની આંખોને માત્ર અંધારું અને હાર દેખાઈ રહી હતી, ત્યારે પડદા પાછળ ઈશ્વર એમનું સૌથી મહાન, સૌથી અદ્ભુત કાર્ય કરી રહ્યા હતા: પુનરુત્થાન. અને આમાંથી વિશ્વાસનો સૌથી મોટો પાઠ શીખવા મળે છે. એ પાઠ એ છે કે ભલે આપણી આંખોને કશું જ ન દેખાતું હોય, ભલે આપણને લાગે કે બધી જ આશાઓ તૂટી ગઈ છે, ત્યારે પણ યાદ રાખજો, ઈશ્વર પડદા પાછળ કામ કરી રહ્યા હોય છે. તો સવાલ એ છે કે આ ઘટનાની લોકો પર અસર શું થઈ? એ જ આપણો ત્રીજો મુદ્દો છે: ભયથી હિંમત તરફનો સફર. ચાલો જોઈએ કે આ એક સચ્ચાઈએ ત્યાં હાજર લોકોના જીવનને કેવી રીતે મૂળમાંથી જ બદલી નાખ્યું. ખાસ કરીને પેલી સ્ત્રીઓની વાત કરીએ. એમની ભાવનાત્મક યાત્રા જુઓ. પહેલાં શું હતું? ડર અને આશ્ચર્ય. પછી એમણે દેવદૂતનો સંદેશ સાંભળ્યો, અને એ સાંભળતાની સાથે જ ડર ગાયબ. એની જગ્યાએ આવી ગયો આનંદ અને હિંમત. અને પછી તેઓ ત્યાં ઊભા ન રહ્યા, સીધા જ આ ખુશખબર બીજા બધાને આપવા માટે દોડી ગયા. અને આ બદલાવ કંઈ ફક્ત સ્ત્રીઓમાં જ નહોતો આવ્યો. પેલા શિષ્યોનું શું, જે ડરના માર્યા બારણા બંધ કરીને સંતાઈને બેઠા હતા? જેવા એ જીવંત ઈસુને મળ્યા, એ જ શિષ્યો હિંમતવાળા પ્રચારક બની ગયા. એમનો ડર સીધો જ હિંમતમાં બદલાઈ ગયો. આ શું બતાવે છે? એ જ કે જીવતા ઈસુની હાજરી શું કરી શકે છે. જે તાકાતે એ દિવસે શિષ્યોના ડરને હિંમતમાં બદલ્યો હતો, એ જ તાકાત આજે પણ આપણા ડરને અતૂટ વિશ્વાસમાં બદલી શકે છે. સારું, તો હવે આવીએ આપણા ચોથા મુદ્દા પર. આ જે અદ્ભુત સંદેશ છે, આ જે બદલાવ લાવનારી વાત છે, એ ક્યારેય ગુપ્ત રાખવા માટે હતી જ નહીં. એ તો વહેંચવા માટે જ હતી, જેથી બીજા બધા પણ એનો અનુભવ કરી શકે. અને આ કોઈ અનુમાન નથી. ઈસુએ પોતે એકદમ સ્પષ્ટ આજ્ઞા આપી. એમના શબ્દો સીધા અને સરળ હતા: જાઓ અને કહો.
આ કોઈ સલાહ કે સૂચન નહોતું, આ એક આદેશ હતો, એક મિશન. પણ એક વાત અહીં ખાસ સમજવા જેવી છે. આ આદેશ કંઈ ફક્ત એ સમયના શિષ્યો માટે નહોતો. ના, એ આદેશ આજે પણ દરેક વિશ્વાસી માટે એટલો જ લાગુ પડે છે, એટલો જ જીવંત છે. તો આનો સીધો અર્થ શું થયો? એ જ કે આ સારા સમાચાર, આ ગુડ ન્યૂઝ બીજાઓ સુધી પહોંચાડવા એ કોઈ અમુક લોકોનું જ કામ નથી, પણ એ તો દરેક વિશ્વાસીની જવાબદારી છે. અને સાચું કહું તો એક મોટો લહાવો પણ છે. અને હવે આપણે આખી વાતને આપણા છેલ્લા અને કદાચ સૌથી અંગત મુદ્દા પર લાવીએ છીએ કે ભાઈ, આ બધી વાતોનો આજના આપણા જીવન માટે શું અર્થ છે? ઈસ્ટર આજે પણ કેમ આટલું મહત્વનું છે? ચાલો એક ક્ષણ માટે વિચારીએ. આપણા પોતાના જીવનમાં એવી કઈ જગ્યા છે જે ખાલી કબર જેવી લાગે છે? કદાચ કોઈ નિરાશા, કોઈ નિષ્ફળતા કે કોઈ ઊંડું દુઃખ, જ્યાં એવું જ લાગતો હોય કે બસ અહીં બધું સમાપ્ત થઈ ગયું. અને આ બધા સવાલોનો જવાબ એ ઈસુના પુનરુત્થાનમાં જ છે. જાણે એ પોતે જ કહેતા હોય, હું જીવતો છું અને એટલે જ એક નવી શરૂઆત શક્ય છે. આ કોઈ જૂની વાર્તા નથી, પણ આજે પણ દરેક વ્યક્તિ માટે એક જીવંત અંગત વચન છે. તો ટૂંકમાં ઈસ્ટર આજે પણ કેમ મહત્વનું છે? ચાલો આ 3 મુખ્ય વાતો યાદ રાખીએ. પહેલું, કારણ કે ઈસુ જીવંત છે એટલે આશા પણ જીવંત છે. બીજું, કારણ કે ઈસુ જીવે છે એટલે ડરનો અંત શક્ય છે. અને ત્રીજું, કારણ કે ઈસુ જીવે છે એટલે જીવનને એક સાચો અર્થ મળે છે. અને આ સમજને પૂરી કરતા પહેલા ચાલો આ અંતિમ વાતો પર મનન કરીએ. ખાલી કબરનો સ્પષ્ટ સંદેશ છે, આશા હજુ જીવિત છે, મૃત્યુ હારી ગયું છે અને જીવન જીતી ગયું છે. કેમ? કારણ કે ઈસુ જીવતા છે અને જે ઈસુ કબરમાંથી પાછા ઉઠ્યા એ આજે પણ આપણા જીવનમાં કામ કરે છે. તો અંતમાં આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. એક નવી શરૂઆતનું આ જે વચન છે એ આજે આપણા જીવનના પડકારોને જોવાની આપણી દૃષ્ટિને કેવી રીતે બદલી શકે છે? જરા વિચારજો. કારણ કે સાચું તો એ છે કે આ જ વચન દરેક પડકારને એક તકમાં અને દરેક અંતને એક નવી શરૂઆતમાં ફેરવવાની તાકાત ધરાવે છે.